પ્રારંભ પ્રથમ સ્કંદ પ્રથમ અધ્યાય ને પ્રથમ શ્લોક. આપણે બધા ધ્યાનથી આ શ્લોક સાંભળશું, કારણ કે બહુ સુંદર શ્લોક છે. અને આ શ્લોકમાં ભગવાનનો સ્વભાવ અને ભગવાનના પ્રભાવ વિશે બતાવ્યું છે. જન્મ દશયતોન્વયાત ઇતર જાતેષુ વિયસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ સૂરય તેજો વારિમ મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. તમે પણ બોલો, સત્યમ પરમ ધીમહિ, સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતની શરૂઆત કરતા પહેલા વેદવ્યાસ મહારાજનું મંગલાચરણ છે. વેદવ્યાસ મહારાજ કહે છે, હું સત્યમ પરમ ધીમહિ. ધીમહિ શબ્દ આપણે ખબર છે, ગાયત્રી મંત્રમાં પણ ધીમહિ શબ્દ આવે છે. શ્રીમદ ભાગવતના પ્રથમ શ્લોકમાં ધીમહિ શબ્દ, હું પરમ સત્યને પ્રણામ કરું છું. ભાગવતનો શુભારંભ કરતા પૂર્વ હું ભગવાન પરમ સત્યને પ્રણામ કરું છું, જે જન્માદ્યશ, જે આ સંસારના સૃષ્ટિનું સર્જન અને પાલન સંહાર કરવા વાળા છે, જે હરેક વ્યક્તિના હૃદયમાં છે અને બહાર પણ છે. અભિજ્ઞ સ્વરાટ, એ બધું જ જાણે છે, સ્વતંત્ર છે, સ્વરાટ છે, છતાં પણ દેખાતા નથી, કારણ કે માયા સ્વરૂપ એવું છે. તેજો વારિમ યદા યથા વિનિમય યત્ર તિસર્ગમ મૃષા. તેજ એટલે કે પ્રકાશ, અરી એટલે કે પાણી. ઉનાળાના સિઝનમાં જેવી રીતે ગાડી ચલાવતા હોય ને રસ્તા પર દૂરથી પાણી લાગે પણ એ પાણી ન હોય, એવી જ રીતે આ સંસારમાં માયાનો પ્રભાવ આવો છે. દૂરથી આપને એમ લાગે છે કે સુખ છે, આનંદ છે, પણ જેવા નજીક પહોંચો તો મળતો નથી. અને આ માયા શક્તિમાં આખી દુનિયા પ્રભાવિત છે, આખી દુનિયા પ્રભાવિત છે. માણસની વાત જવા દો, પણ મોટા મોટા દેવતાઓ પણ આ ભગવાનની માયા શક્તિથી પ્રભાવિત થઈ ગયા છે. તેજો વારિમ હૃદા યથા વિનિમયો યત્ર તિસર્ગમ મૃષા મુહ્યન્તિ યત સૂરય. દેવતાઓ પણ પ્રભાવિત થઈ ગયા છે આ ભગવાનની માયા શક્તિથી. સૃષ્ટિના સર્જન કરવાળા બ્રહ્માજી પણ ભગવાન કૃષ્ણની લીલાને જોઈને પ્રભાવિત થઈ ગયા. એને વિચાર કર્યો કે ભગવાન કૃષ્ણ મથુરામાં આવ્યા છે, ગોકુળમાં આવ્યા છે, ચાલ દર્શન કરવા જાઓ. અને જેવા દર્શન કરવા આવે છે ને, તો ભગવાન તો પોતાના સખાઓ સાથે એઠું ખાય છે. અને આ દ્રશ્ય જ્યારે જોયું ત્યારે બ્રહ્માજીને લાગ્યું કે આ ભગવાન ન હોઈ શકે. બ્રહ્મા પણ મોહિત થઈ ગયા. હું ને તમે તો બહુ સામાન્ય જીવ છીએ, ભગવાનની માયા શક્તિની સામે સારો સારો વ્યક્તિ પણ પ્રભાવિત થઈ ગયો છે.
બ્રહ્માજી જેવા બ્રહ્માજી, 4 મુખવાળા બ્રહ્માજી પણ પ્રભાવિત. અને ભગવાનની પરીક્ષા લેવા માટે એને ભગવાનના ગાયને, ગોવાળિયાઓને, વાછડાને બધાને ચોરી લીધા અને સંતાડી દીધા 1 વર્ષ સુધી. અને 1 વર્ષ સુધી ભગવાન કૃષ્ણ જેટલી ગાય હતી એટલું રૂપ લીધું, જેટલા વાછડા હતા, જેટલા ગોવાળિયા હતા, આ બધાનું રૂપ 1 વર્ષ સુધી ભગવાને લીધું. આ જગતમાં અગર કોઈ વ્યક્તિ એમ કે અથવા પોતાને ભગવાન કે તો આને પૂછો કે ભાઈ તમારા કેટલા રૂપ બતાવી શકશો? આ કલયુગમાં લોકો બહુ છેતરે છે આપણે. હું ભગવાન છું, ભગવાન. જીવ ક્યારે ભગવાન બની જ ન શકે. આત્મા ક્યારે પરમાત્મા બની જ ન શકે. આત્મા પરમાત્મા ન બની શકે, પણ આત્મા ક્યારે પરમાત્મા ન બની શકે. આ જીવ ક્યારે ભગવાન ન બની શકે. હા, જીવ ભગવાન ન બની શકે, પણ આ જગતમાં ઘણા વર્તમાન સમયમાં પણ એવા કેટલા લોકો આંટા મારે છે જે પોતાની જાતને ભગવાન કહે છે. ભગવાન કૃષ્ણના ઘરે, નંદ બાબાના ઘરે 9 લાખ ગાય હતી, વાછડા એટલા બધા હશે. આવી રીતે વૃંદાવનમાં અનેક જગ્યાએ આવી અનેક ગાય ને વાછડા હતા. બધા એક સાથે ચરાવવા માટે ભગવાન કૃષ્ણ જતા સખાઓ સાથે. અને 1 વર્ષ સુધી બ્રહ્માજી આને સંતાડી દીધા યોગમાયાના પ્રભાવથી. પણ અહીંયા પર ભગવાન ખુદે આ બધા રૂપ ધારણ કરીને 1 વર્ષ સુધી ગાય, વાછડા, ગોવાળિયા બન્યા. બ્રહ્માજીએ જોયું કે હાલ હું જોવા જાઉં. જે પોતાને ભગવાન કહે છે ને, હવે એની શું હાલત થઈ હશે. જેવા બ્રહ્માજી જોવા આવે તો બ્રહ્માજી જોવે છે કે ઓ અહીંયા તો પાછા ઈની ગોવાળિયા, ઈની વાછડા, ઈ જ ગાયું. અને પાછું બ્રહ્માજીએ જે સંતાડ્યા હતા ત્યાં જોવા ગયા તો ત્યાં ઈ જ હતા. અને ત્યારે બ્રહ્મા જેવા ચતુર્મુખી બ્રહ્મા, સૃષ્ટિનું સર્જન કરવાળા બ્રહ્માજીને ખબર પડી કે નહીં, હું જેને નાનો બાળક સમજતો હતો ને, એ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે. એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ શબ્દ ક્યાં લાગે એ બહુ જરૂરી છે. બધા વ્યક્તિની સામે પૂર્ણ પુરુષોત્તમ ન લાગે. જે પૂર્ણ, જે ભગવાન છે, જે સુપ્રીમ પર્સનાલિટી છે, આની સામે જ પૂર્ણ પુરુષોત્તમ શબ્દ લાગે. અને ભગવાન ની આ લીલા જોઈને બ્રહ્માજીને ભૂલ થઈ અને બ્રહ્માજીએ ક્ષમા ચાહી કે માફ કરજો, હું તો તમને સામાન્ય બાળક સમજતો હતો, પણ તમે સાક્ષાત ભગવાન છો.